સૂર્યોદય યોજનાને લીધે કરોડો લોકોને કમાણી પણ થશે। જી હા, બજેટ 2024માં 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું એલાન કરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, બજેટ 2024માં સોલાર રૂફટોપને લઈને જાહેરાત કરાઈ છે। ભારત સરકાર 1 કરોડ પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી આપશે। જી હા, પરિવાર દીઠ દર વર્ષે 18,000 રૂપિયાની બચત કરી શકાશે। ત્યારે શું છે આ યોજના અને કઈ રીતે લોકો આનો લાભ લઈ શકશે તે વિશે વિગતે વાત કરીએ। નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી છે। નાણામંત્રીએ કહ્યું કે લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે। આ સિવાય નાણામંત્રીએ એમ પણ કહ્યું કે કોરોના હોવા છતાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ થયું, તેમજ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે। તેમણે કહ્યું કે સોલાર રૂફટોપ યોજનાથી 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે। વીજળી સરકારને વેચીને લોકો કમાણી પણ કરી શકશે। ત્યારે સૂર્યોદય યોજનાને લીધે કરોડો લોકોને કમાણી પણ થશે। જી હા, બજેટ 2024માં 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું એલાન કરવામાં આવ્યું છે। સૂર્યોદય યોજના અંતર્ગત લોકોને આ સુવિધા આપવામાં આવશે। યોજના અંતર્ગત 1 કરોડ લોકોના વાર્ષિક 18,000 રૂપિયાની બચત થઈ શકશે। આ યોજનાથી બમણો ફાયદો પણ થશે। જાણકારો અનુસાર ઘરની છત પર સોલાર એનર્જીના માધ્યમથી ફ્રી વીજળી આપવાનો નિર્ણય સરકારની બમણી જીત માનવામાં આવી રહી છે। પહેલા તો સરકાર આ યોજનાની મદદથી પર્યાવરણ પર થતી ખરાબ અસર ઓછી કરશે અને બીજું કે ગરીબ અને મિડલ ક્લાસ લોકોને આર્થિક રૂપે આનાથી રાહત મળશે। હવે 18,000 રૂપિયાની બચત કઈ રીતે થશે તેની વાત કરીએ તો ઉદાહરણ સમજીએ તો પ્રતિ યુનિટ વીજળીની આશરે કિંમત 5 રૂપિયા છે। જો મહિનામાં 300 યુનિટ વીજળી ફ્રીમાં મળે છે તો તેની કિંમત 1,500 રૂપિયાની આસપાસ થાય। જો આમ દર મહિને 300 યુનિટની બચત થાય તો વાર્ષિક 3600 યુનિટ ફ્રીમાં મળે, જેની કિંમત 18,000 રૂપિયા થાય છે। એટલે કે 1 કરોડ પરિવાર દીઠ 18,000 રૂપિયા બચાવશે, જેથી દેશમાં 18,000 કરોડ રૂપિયાની સેવિંગ થશે। યોજનાની પાત્રતાની વાત કરીએ તો આ યોજનાનો લાભ ફક્ત ભારતીયોને જ મળશે। આ યોજના માટે અરજદારની વાર્ષિક આવક 1 અથવા 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ। અરજી કરતી વખતે તમામ દસ્તાવેજો સાચા હોવા જોઈએ। અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। આમ જે અરજદાર વાર્ષિક આવક રૂપિયા 1 લાખ અથવા 1.5 લાખથી વધુ ઇન્કમ ન ધરાવતો હોય તેવા અરજદાર આ યોજનાનો લાભ લઈ શકશે।